નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જાસ્મીન ઝફર આવી ચર્ચામાં. જાસ્મીન ઝફરે મંદિરના તળાવમાં પગ ધોયા ત્યારે હંગામો થયો હતો. મંદિર પ્રશાસને શુદ્ધિકરણ વિધિ શરૂ કરી હતી. જાસ્મીને માફી માંગી હતી. સુપ્રીમ કોર્ટે એનજીટીના આદેશ સામે વાંધો ઉઠાવ્યો છે, જેમાં મુરાદાબાદની હસ્તકલા નિકાસ કરતી કંપનીને 50 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. પર્યાવરણ ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ કરાયો હતો દંડ. કોર્ટે એનજીટીના આદેશને રદ કરી દીધો. 31 ઓગસ્ટે ચીનની ધરતી પર થશે શક્તિ પ્રદર્શન. પીએમ મોદી, પુતિન અને જિનપિંગ એક મંચ પર સાથે રહેશે. અમેરિકાને યોગ્ય જવાબ આપવામાં આવશે. જો તમે શાંતિ ઈચ્છતા હો તો યુદ્ધ માટે તૈયાર રહો. રણ સંવાદમાં સીડીએસ અનિલ ચૌહાણનો પાકિસ્તાને સંદેશ. જનરલ ચૌહાણે શસ્ત્રો અને શાસ્ત્રોનું મહત્વ સમજાવ્યું હતું. ચીને ભારતની લેઝર સ્ટ્રાઇક ક્ષમતાનો સ્વીકાર કર્યો છે. ચીની લશ્કરી નિષ્ણાંતોએ એક મહત્વપૂર્ણ પ્રગતિ ગણાવી હતી. દુનિયામાં ફક્ત 7 દેશો પાસે જ આવી શક્તિ છે. અમેરિકન ટેરિફની ભારત પર અસર પડવાની શરૂ. તિરુપતિ, નોઈડા, સુરતમાં ટેક્સટાઇલ પ્રોડક્શન ઠપ. FIEOએ સરકારને તરત દખલ દેવા કહ્યું છે. ટેરિફ પર પીએમ મોદીની પીએમઓમાં બેઠક. જમ્મુના ડોડા અને કિશ્તવાડમાં વાદળ ફાટતા 4 લોકોના થયા મોત. પહાડો પરથી આવેલા પૂરમાં અનેક ઘર તણાયા. કિશ્તવાડમાં નેશનલ હાઈવે બંધ. વૈષ્ણોદેવી યાત્રા પણ લગાવાઈ રોક. સાબરમતી નદીના નીચાણવાળા વિસ્તારો માટે રાહતના સમાચાર. સાબરમતી નદીનું પાણીનું લેવલ ઘટ્યું. નારાયણ ઘાટ રિવરફ્રન્ટ વોકવે પરથી ઉતર્યા પાણી. રિવરફ્રન્ટ પર સફાઈ કામગીરી શરૂ કરાઈ. એસટી નિગમના કર્મચારીઓ માટે આનંદના સમાચાર. મોંઘવારી ભથ્થામાં 2% વધારા સાથે 55% ભથ્થું ચૂકવાશે. મોંઘવારી ભથ્થાના એરિયર્સથી પણ કરાશે ચૂકવણી. INS ઉદયગીરી, INS હિમગીરી ભારતીય નૌકાદળમાં જોડાયા. બંને સ્વદેશી યુદ્ધ જહાજો દુશ્મનના રડારમાં નહીં આવે. બ્રહ્મોસ, બરાક 8 જેવા મિસાઇલોથી સજ્જ છે.